હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં? અમે બધા ભાઈબંધો નીકળી પડ્યા છે મહાદેવના દર્શન કરવા. મહાદેવના દર્શન કરશું, મોજ કરશું અને વચ્ચે આંબા આવે ક્યારે ઉપાડશું. હા જો અમારા ફ્રેન્ડો બધા, એકનું નામ નરેન્દ્ર, એકનું નામ ધવલ, એકનું નામ યાત્વિક. આ નરેન્દ્રભાઈ આગળ જાય ને ટોપીવાળા, એમનું નામ નરેન્દ્ર ને તો બધા એમને મોજી મોજી કરો. હા હા, વચ્ચે એક હેડપંપ આવ્યો છે, પાણી પીએ. ગામડાનું દેશી પાણી, ઠંડુ ઠંડુ બરફ જેવું પાણી છે. ગામડાનું દેશી પાણી તમે જોઈ શકો છો. ये बहुत मजा आ रहा है भाई. पीलो पीलो पानी. बाटलो लाए. भरलो है बाटलो भरलो. लाए. કેવું પાણી? એ પાણી તાહી ના આવે. મેં તમને દેખાડ્યું ને હાથ ધોવાનું. હાથને ઢોરા પાવા લાવો. ના ના, પાણી પીવાનું સારું હે. આ બોર નહીં. પીલો પીલો પાણી. આગળ જઈને હવે હાલો તમને હું કેરી દેખાડું. આંબો સામે રો. સામે તો આંબો દેખાઈ ગયો. આંબાની નજીક પહોંચે ને ક્યારીની સુગંધો ચાલુ થઈ ગઈ છે હવે ભાઈ. આગળ જઈએ, કોઈ આંબાના માલિક હોય તો તોડવા નહીં મળે, બાકી જોઈએ છે. બાકી તો કેરી તો લઈને તો જવાની જ છે આપણે. આ ક્યાં કેરી દેખાય મારા ભાઈ? આમ આગળ જઈએ. હવે આગળ એક બીજો એક આંબા આવે છે, જોઈએ ત્યાં કેવી કેરી હોય. ગામડામાં રહેવાની એક જ ખાસિયત, મન ફાવે ને કેરી ખાવા જતું રહેવાનું, અને મન ફાવે ને માર ખાઈને આવવાનું. મન ફાવે માર ખાઈને આવવાનું. જો કેરી વાળો કેરીનો માલિક ભાડી ગયો તો પડા ભાંગી જાય. આપણે જો અમારી કોણ કણમી બહુ બધી દવા અહીં જ બને. જો તમને અહીંથી કેરી તો નહીં દેખાય, પણ હવે ઝૂમ કરીને દેખાડીશું, પછી જોઈ લેજો. પહેલાં આપણે મહાદેવ દર્શન કરીને આવીએ, પછી આપણે વળતા કેરી પાડીએ. પછી કેરી જઈને આપણે મમ્મીને કહી દઈશું, મમ્મી કેરી લાવે અથાણું બનાવી દો, હાલો હવે. અમારા બાબુ એ બહુ સારા રસોઈયા છે. આપણે ગુજરાતી ને તો હિન્દી ફાડ્યું અમુક લોકો. અમારા ભાઈબંધ એક હિન્દી ડાયરેક્ટર બહુ બની ગયો. એને ભાઈબંધે વચ્ચે વચ્ચે યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું છે. સપોર્ટ કરતા રહેજો, નીચે બાયોમાં લિંક નાખી દઈશ, સપોર્ટ કરતા રહેજો. અને મારી ઇન્સ્ટાગ્રામમાં ફૂડ બ્લોગ કરીને ચેનલ છે, તેની ફોલો કરી આગળ વધારજો અને વાયરલ કરજો ભાઈ. એટલી કેવું આપણે મહાદેવનું મંદિર જોઈ શકો છો તમે. આમ આ બે ભાઈ હાથમાં લઈને હાલે ભાઈ. અમારે ભાઈ જુદા નહીં થવાનું, ભેગું જ રહેવાનું. ના ના નહીં જોયું કોણ દવા હાલી દેવું. આ બાજુ પશુ પક્ષીઓ કંઈક થયું હોય તો અમારી પાસે આવજો. ફરવાની મજા આવે, મિત્રો જોડે નીકળો એટલે ફરવાનું જ દે, ટેન્શન ભૂલી જવાનું. આ મજા આવે. જો અમારા ભાઈબંધે એક રહેવાની પ્લાનિંગ બનાવી દીધી છે. તમને અમારા મહાદેવના દર્શન કરાવું. અમારા ગામમાં જો અમારી સ્કોર્પિયો જોઈ, 10 કરોડનો ઘોડો, 4 સ્કોર્પિયો અમારી. એક સ્કોર્પિયો આવે રહી દોડાવી પડશે, ગંધારી જઈને દોડાવી પડશે. 5 સ્કોર્પિયો હતી, એમાં એક તો વેકી મારી. બહુ પૈસા ડીઝલ બહુ ખાતું હતું ને. હા જો ડીઝલ બહુ ખાતું હતું ને તે વેકી મારી અમારે આપણે સ્કોર્પિયો. અત્યારે અમારો વિડીયો હલતો હશે, પણ કારણ કે અમારી જોડે હાથમાં જાવેલો ફોન છે એટલે સ્ટેન્ડ બેન્ડ છે ને, એટલે તો તમે હવે ઝીમ કરીને અમારે વિડીયો બધું સ્ટાર્ટ કર્યું છે. આગળ વચ્ચે તમે સપોર્ટ કરતા રહેજો. હા સપોર્ટ કરતા રહેજો. આવા નવા અમે તો હમો ફોન નથી, હમો ફોન નથી. જો ભાઈ અમારી હિન્દી પાડતા અમારી જોડે હજુ હમો ફોન નથી. હા જો એક આજો અમારા ઘોડે દાદા. ના 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 ના, ગોકા દાદાનું મંદિર છે. અંદર દેખા ફોટો ભાસી દી દાદાનો. દર્શન કરીને આગળ તમને દેખાડીએ હવે કેવું છે મંદિર. ભોળાનાથનું મંદિર આવી ગયા છે. હું હવે અંદર જઈને વિડીયો ઉતારું. ત્યાં સુધી બાય.
હર હર મહાદેવ. કહેવામાં આવે છે કે આ મંદિર જૂનામાં જૂનું છે. જોઈ શકો છો તમે, મંદિર કેવું છે, જૂનું છે હજી.